સત્સંગ કરવા માટે હૃદયમાં ભાવની જરૂર પડે છે. પરમાત્માને પામવાની ઈચ્છા એ મૂળ પાયો છે. અને સંસાર જ્યાં સુધી સત્ય લાગે છે ત્યાં સુધી પરમાત્મામાં વૃત્તિ ઠરશે નહીં. સંસારના પદાર્થો જે છે ને એ સુખ આપે છે પણ એ ક્ષણિક સુખ છે, નાશવંત છે. અને જીવન છે એ અલ્પ છે. આ સંસાર છોડીને હર કોઈ જીવને વિદાય લેવાની છે. તો સત્ય શું છે એ ખરેખર પરખવાની જરૂર છે. પરમાત્મા અને જીવાત્માનો સંબંધ શું છે? જીવાત્મા પરમાત્માથી છૂટો છે કે ભેગો છે? આ વાત અથાર્થ સમજવાની જરૂર છે. જીવ પરમાત્માથી છૂટો પડેલો દેખાય છે અને સિદ્ધાંત એમ કહે છે કે પરમાત્મા સિવાય અણુ જગ્યા પણ ખાલી નથી. તો કયા પ્રદેશમાં જીવ છૂટો પડ્યો એનો વિચાર માગે છે. કોઈ જગ્યા એવી છે છૂટો પડવાની? તો કે એવી પરમાત્મા સિવાય તો કોઈ જગ્યા છૂટો પડવાની છે નહીં. તો આ જીવ છૂટો પડ્યો છે એવું જે લાગે છે ને એ અથાર્થ નથી. પરમાત્મા મય જ છે સતોય અને માયાની દ્રષ્ટિ જાગી છે. ભૌતિક પદાર્થોની આસક્તિ જાગી છે એટલે પરમાત્માથી જુદો એ માલમ પડે છે. બાકી ખરેખર પરમાત્માથી જુદો પડ્યો નથી. પરમાત્મા રૂપ જ છે. સતો પણ એ પરમાત્માની દ્રષ્ટિ કરતો નથી અને સંસારના પદાર્થો પાછળ ગુના કરે છે. ત્યાં સુધી આ હેરાન થાય છે. અને હવે સંસાર દુઃખરૂપ લાગ્યો હોય તો પરમાત્મા પ્રત્યે ભાવ જાગવો જોઈએ અને પરમાત્મામાં ધ્યાન લગાવવું જોઈએ. મનુષ્ય અવતારમાં કદાચ સંસારે દુઃખરૂપ નહીં દેખાય. શરીર સારું હોય, સંપત્તિ હોય તો સંસાર દુઃખરૂપ દેખાય નહીં. પરંતુ આ વસ્તુ કેટલો ટાઈમ એ પ્રશ્ન છે. આજે આપણે જવાન છીએ તો જવાન રહેવાના નથી. આપણું જીવનકાલ ખલાસ થઈ જવાનું છે. તો આ જગતમાં આવીને આપણે કમાણા છે. એ સરવાળો મૂકે એને પરમાત્મા પાસે પ્રેમ જાગે. સંસારના પદાર્થો છે ને એ આપણું ભાન ભૂલાવે છે. માયા એવી છે ને કે ભૌતિક સાધનો જોઈ અને આપણી વૃત્તિ એમાં આરૂઢ થઈ જાય છે અને પરમાત્માને ભૂલે છે. પણ આ વસ્તુઓ અને આપણો દેહ આ બધું અસ્થિર છે. સ્થિર તો એક પરમાત્મા જ છે. હવે જે સ્થિર વસ્તુ છે એમાં આપણી વૃત્તિ જોમતી નથી ને અસ્થિર વસ્તુ પદાર્થોમાં, નાશવંત પદાર્થોમાં આપણી વૃત્તિ ગમ્યા કરે છે. ત્યાં સુધી આ દુઃખનો અંત આવે એવો નથી. તો કે સંસાર એવો છે ને કે ઘડીમાં સુખ દેખાય, ઘડીમાં દુઃખ દેખાય અને એ સાયા તડકો થયા જ કરે છે. મનુષ્ય અવતાર તો ઠીક છે, બુદ્ધિશાળી છે. પરમાત્માએ મનુષ્યને બુદ્ધિ આપી છે તો જીવન જીવી શકે, પણ કાયમ મનુષ્ય અવતાર રહેવાનો નથી. એ પ્રશ્ન એ છે. મનુષ્ય શરીર કાયમ રહેતું નથી. પછી કયું શરીર પ્રાપ્ત થાય એ નક્કી નથી. અને મનુષ્ય અવતાર સિવાય પરમાત્માની ઓળખ બીજા કોઈ અવતારમાં થતી નથી. તો આ જીવન પરમાત્માને ઓળખવા માટે જ આવ્યું છે. જો આ જીવનમાં પરમાત્માની ઓળખ ના થઈ તો બધું કમાણા પણ કોઈ કમાણા નથી. માયા કમાણી જે દેખાય છે ને એ કમાણી નથી. એ તો નાશવંત પદાર્થો છે. જીવન ચલાવવાની ખાતર જ છે. અને જીવન હશે તો સુધી તો બરોબર છે, પણ જીવન રહેવાનું નથી એ પ્રશ્ન છે. કોઈનું જીવન રહ્યું નથી. રાજા મહારાજાઓ બધા પણ આ જગત ઉપરથી વિદાય થઈ ગયા. તો પડ્યા પછી શું એ પ્રશ્ન છે. આ શરીર છૂટી ગયા પછી આપણે ક્યાં જવાનું? એક માણસ ભાડવાતો હશે ને તો મકાન માલિક કહે કે ખાલી કરો તો એને કેટલી ચિંતા થાય છે. બીજી જગ્યા ન ખોળે તો આવું એને સંતોષ ન થાય. તો આ પણ ભાડાનું મકાન છે. તો પછી આમાં આપણે કાયમ રહીશું એવું કરી અને એવું માનીને આપણે દાડા કાઢીએ ને તો આ માલિક ક્યારે ખાલી કરાવે નક્કી જ નહીં. તો જ્યાં સુધી પોતાનું માલિકીનું ઘર થતું નથી ત્યાં સુધી જીવનું દુઃખ હોય છે. તો આ બધા જન્મો છે ભાડાનો ઘર છે. એ જીવનો
ફેરો ફેરો કરીને આ જીવ થાક્યો છે ઘણા અનંત યુગથી. શું સમજ્યા? હવે ઘરના ઘરમાં જવું જોઈએ અને પોતાનું મૂળ ઘર કયું છે? પરમાત્મા. પરમાત્માને જે જીવ પામ્યો એને પછી આ સંસારમાં ભમવું પડે નહીં. અને પરમાત્માને ન પામો ત્યાં સુધી આ સંસારના ક્લેશો મટી એવા નથી. તો ખૂબ પરમાત્માની ભક્તિ કરવી જોઈએ અને સંસારનો વ્યામો જે છે ને એ ઓછો કરવો જોઈએ. ધનની હર કોઈને જરૂર છે પણ ન્યાય નીતિ અને પરમાત્માને મોરી રાખીને ધન કમાવવું. કદાચ ઓછું કમાવાય ને તો વાંધો નહીં, પણ ભેગું પાપ નહીં કમાવવું. એ જ મનુષ્ય જીવનની કર્તવ્ય છે. ધનની હર કોઈને જીવન છે તો જરૂર છે, પણ પાપ કરીને ધનની જરૂર નથી. ન્યાય નીતિથી જે ઈશ્વર આપે ને એ રીતે સંતોષ માનવો જોઈએ. સમજાવવું કોઈને સમજાય ન સમજાય આપણે જોવાનું નથી, આપણે સમજવાની જરૂર છે. અને આ શરીર તો ક્યારે છૂટી જાય નક્કી નથી, જવાન હોય કે વૃદ્ધ હોય. હા, આ બધું સાચું જેવું લાગે છે પણ સાચું રહેવાનું નથી. એ નિર્ણય શાસ્ત્ર તો એમ કે છે કે મનુષ્ય અવતાર મળવા છતાં પરમાત્માને ઓળખ્યા સિવાય આ સંસારમાંથી જીવ વિદાય લેશે ને એના જેવો કોઈ પાપી નથી. કેમ કે એ કરવા આવ્યો તો શું અને કરીને શું જાય છે? આવ્યો તો પરમાત્માની ઓળખ કરવા માટે મનુષ્ય અવતાર, પણ પાપના ઢગલા કરી અને 84માં ગયો તો એ તો મહાન ત્રાસ છે. મનુષ્ય અવતાર કાયમ મળતો નથી. આજે મનુષ્ય શરીર મળ્યું છે તો કાલે પણ ફરી મનુષ્ય મળશે એવું નક્કી નથી. માટે ખૂબ પરમાત્માની ભક્તિ ખૂબ કરવી જોઈએ. પરમાત્માનો જ આધાર છે. અત્યારે હાલ પણ પરમાત્માના આધારે જ આપણે છીએ. આપણી સ્વતંત્ર સત્તા કોઈ છે નહીં. સત્તા તો દરેક જીવોમાં પરમાત્માની છે, પણ જે જીવો પરમાત્માની પરવા કરતા નથી એ પછી 84માં નથી. પણ પરમાત્માની પરવા કરવી જોઈએ, કેમ કે પરમાત્માની સત્તાવાળા કોઈ જીવ સ્વતંત્ર જીવી શકતો નથી. સુખ દુઃખ એ કર્મની થિયરી છે. પૂર્વે કર્મનો ભોગ છે. સુખ સંપત્તિ સારું શરીર રહે આ બધું પૂર્વ કર્મનો ભોગ છે. પૂર્વ કર્મ સારો હોય તો શરીરે સારું રહે, સુખ સંપત્તિ મળે, મોન પોન મળે આ સંસારમાં. પરંતુ હવે પછી ભાવિના જગતમાં શું થશે એ વિચારવાનું છે. આ તો પૂર્વની કમાણી ભોગવીએ છીએ, પણ હવે પછી આપણા હૃદયના ભાવો જેવા હશે ને એવું પરિણામ ભાવિ જગતમાં આવવાનું છે. માટે આપણા ભાવો શુદ્ધ સાત્વિક રહેવા જોઈએ અને કોઈ જીવને દુઃખ થાય ને એવું બને ત્યાં સુધી આપણું વર્તન ના આવવું જોઈએ. જો બીજા જીવનું તમારાથી દુઃખ થશે તો એ કર્મ ભોગવવાના તમારે છૂટકો નથી અને ભોગવવા માટે 84માં જવું પડે. માટે કરવું તો સહેલ છે પણ ભોગવવું મુશ્કેલ છે. ભગવાન સંપત્તિ આલે છે તો સંપત્તિનો મદ જીવને થાય છે, અભિમાન થાય છે. માટે એ થવું ના જોઈએ. હા, કેમ કે આ બધું જે છે ને દેખાય છે સાચું નથી. સાચું તો એક ભગવાન જ છે, બાકી બીજું બધું માયા પ્રપંચ છે. એક દિવસ રાજા બનાવે ને એક દિવસ પછી પશુતામાં જવું પડે. કર્મ સારો ન હોય તો પશુઓનીમાં જવું પડે અને મહાન ત્રાસ સહન કરવો પડે. એના કરતા પરમાત્માના શરણે જવું, પરમાત્માની આરાધના કરવી. પરમાત્મા પ્રત્યે જે નો ભાવ છે ને એ પરમાત્માને પામશે. ગીતામાં ભગવાન કહેશે કે અંતકાળે જે ભાવ લઈને જીવ શરીર છોડે છે એ ભાવની એ પામે. તો અંતકાળે પરમાત્મા આપણા ભાવમાં રહેશે કે કેમ? કેમ કે જે બધી જિંદગી પરમાત્માનું ભજન કરતો હોય એ અંતકાળે પરમાત્માને યાદ કરી શકે.
પણ બધી જિંદગી માયાનું પ્રપંચનું ભજન કરતો હોય તો પરમાત્મા ના આવે. અંતકાળે પરમાત્માનું નામ લઈને પરમાત્માના ભાવમાં જે શરીર છોડે છે એ પરમાત્માને જ પામે. આખી જિંદગી જે કર્મો કરેલા હોય છે એ ચિતાર અંતકાળે આવી જાય છે અને એ સમૃદ્ધિમાં જ જીવ પછી એ ભાવોમાં જ જાય છે જેવા કર્મો હોય તેવા. સંસાર વ્યવહારમાં એ તો દીધું પરમાત્મા મેળવા જ નહીં ને આવું તમારા જેવું સંત થઈ જવાય તો જ પરમાત્મા મેળવી શકે. એવું કશું નથી હોતું, એવું હોતું નથી. એ માન્યતા જ ખોટી છે. સંસાર છોડ્યાથી પરમાત્મા મળે છે ને એ માન્યતા જ ગલત છે, એ સત્ય નથી. દરેક ભક્તો મહાન પુરુષો એ બધાએ સંસારમાં જ થયા છે. કોક મહાત્મા વિરક્ત બન્યા છે, બાકી ઘણા ભક્તો બધા ગ્રસ્તી જ છે. ગ્રસ્તી ભક્તો હોય છે પણ ગ્રસ્તીમાં વ્યવહાર પ્રધાન જે માને છે ને એનાથી ભક્તિ થાય નહીં. ભક્તિ જ પ્રધાન છે, વ્યવહાર ગૌણ છે, એવી દ્રષ્ટિ જેની થઈ જાય ને એ જ પરમાત્માને. આસક્તિ સિવાયનું કર્મ કરવું, આસક્તિ સિવાય આસક્તિ કર્મ ને ફરજ બજાવીને કર્મ કરવું, ફરજ સમજીને કર્મ કરે છે ને એ નિષ્કામ થઈ જાય, એ સંસારમાં છૂટી જાય. પણ કરતા પણ અભિમાન હોય છે ને હા એ કર્મ નું બંધન લાગુ પડે, જે બંધન થાય છે એને ભોગતા પણ આવે. જે કરતા છે એ જ ભોગતા છે. પણ ઈશ્વર ઈચ્છા આ બધું બને છે એમ જે માને છે ને એ નિર્દોષ છે. ઈશ્વરની શક્તિ વડે જ આ બધું સંચાલન ચાલે છે, આપણે કોઈ કરતા નથી. એવો જેનો ભાવ છે ને બધું ઈશ્વરને સોંપી દે છે ને એ કર્મથી નિવૃત્ત થઈ જાય છે. સુખ આપત હોય એનું, દુઃખ આપત હોય એનું, એ ભાવથી બધું ઈશ્વરને સમર્પણ જે કરે છે અને ભક્તિ એનું નામ જ છે, એનું નામ જ ભક્તિ છે. ભક્તિનું સ્વરૂપ શું છે કે આપણી વૃત્તિ પરમાત્માથી જોડાવી હોવાનું નામ ભક્તિ છે. પરંતુ પરમાત્માથી જોડાતી નથી પણ પદાર્થોથી જોડાય છે, એટલે પરમાત્માથી વિભક્ત થઈ જાય છે, જુદો પડી જાય છે. ભક્તિ તો કરે છે પણ કોણ કોની ભક્તિ કરે છે એ નક્કી થતું નથી. યથાર્થી ભક્તિ વધારે થઈ જાય. જેમ કે જેનું જે ચિંતન કરે છે એ એની ભક્તિ જ છે. પછી પદાર્થનું ચિંતન કરે કે પરમાત્માનું કરે, પણ ભક્તિ તો હર કોઈ જીવ કરે જ છે, પણ કોની કરે છે એ પ્રશ્ન છે. જો પદાર્થનું ચિંતન કરશે તો 84 માં જશે, પરમાત્માનું ચિંતન કરશે તો પરમાત્માનું પામશે. ભક્તિને સાધન બનાવ્યું પણ ભક્તિ એ સાધ્ય છે. પરમાત્મા તત્વ સાધ્ય વસ્તુ છે. પરમાત્મા તત્વ જે છે ને એ સાધ્ય છે. સાધના ભક્તિ અને સાધક વ્યક્તિ સાધક છે. પરમાત્માને પામવા માટે સાધના કરે છે એનું નામ ભક્તિ. એ ત્રિપુટી થઈ, સાધક, સાધન અને સાધ્ય. તો પરમાત્મા એ સાધ્ય વસ્તુ છે, એનું પામવું છે. અને એના પામવા માટે જે પ્રવૃત્તિ છે એનું નામ સાધન છે. પરમાત્માને પામવા માટે સેવા, સમરણ, દયા આ વસ્તુઓ આપણા સ્પેરમાં રાખવા પડે છે. એ સાધનો છે પરમાત્માનું પામવા. કોઈ જીવ ઉપર દયા એ પ્રધાન છે. દયા ધર્મ કો મૂળ હોય ને પાપ મૂળ અભિમાન. દયા હોય ને તો બીજાની સેવા કરી શકે, નિર્દય માણસ કોઈની સેવા કરી શકે નહીં. અને બીજાની સેવા કરવાથી પરમાત્મા ખુશ થાય છે. કે પરમાત્મા તો દરેકમાં છે. જેની સેવા કરો છો એમાં ભગવાન છે. અને તમે ખુદ કોઈ પણ જીવની, પશુ પંખીની કે મનુષ્યની કોઈની સેવા કરો ને તો એ ખુદ ભગવાનની સેવા કરી રહ્યા છો, એમાં શંકા નથી. કેમ કે એમાં ભગવાન છે. એટલે ભગવાન સ્પેશિયલ ભગવાન તો હાથમાં આવે એવો જ નથી, પણ આ બધી વિભૂતિઓ પરમાત્માની જ છે. અને જે જીવની સેવા કરી એ ભગવાનની જ કરી, એ ભાવથી જ સેવા કરવી જોઈએ. કોઈ જીવને જરૂર હોય ને તો જરૂર આપણી શક્તિ હોય તો એને મદદ કરવી જ જોઈએ. બીજા જીવનો આશીર્વાદ એ જ કલ્યાણનો માર્ગ છે. અને બીજાના હૃદયને દુભાવવું ને એ નરકે જવાનો માર્ગ છે.
આપણી સત્તા હોય, આપણું બળ હોય તો કદાચ પેલો બોલે નહીં, પણ એનું હૃદય દુભાય ને એ પ્રાચિત લાગે. એ કર્મ ભોગવવું પડે, એના માટે જન્મ લેવું પડે. એટલે મહાન ત્રાસ છે. કોઈ જીવનું દુઃખ થાય એવું વાણી છીએ પણ બોલવું ના જોઈએ. છોડવું કઠિન છે. હા. મનથી છોડે. છોડવું કશું નથી, સમજવાની જરૂર છે. સમજવા એ સંસાર સમજવામાં મિથ્યા આવી નહીં, જાય. સંસાર મિથ્યા છે એ તો વાત સાચી છે. 100%. કાયમ રહેવાનું છે. 99% નહીં 100%. તો અમારો જે આ સંબંધ દેખાય છે ને એ સાચો છે. ના જૂઠો સંબંધ હોય, એ પદે મળે. તો પછી એ હૃદયમાં સમજી જવાનું છે. અને સમજી જાય ને આશક્તિ તૂટી જાય. તો બેડો પાર થઈ જાય. ભલે વ્યવહારમાં સંબંધો દેખાતા હોય, વ્યવહાર કરતા હોય, હા. છતાં પણ અંતરમાં સમજી જવું જોઈએ કે આ બધું મિથ્યા છે. મિથ્યા જ. અને મિથ્યા સમજવાનું એટલે આશક્તિ તો રહે નહીં. વ્યવહાર કરવાનો દોષ નથી, આશક્તિ રાખવામાં દોષ છે. બંધન તો આશક્તિમાં છે, ક્રિયામાં દોષ નથી. તમે સંસારમાં કામ કરો એથી તમારું બંધન પણ થતું નથી, પણ એમાં આશક્તિ રાખી અને મમતા રાખો, સત્તાપણાનો અભિમાન રાખો તો બંધન થઈ જાય. અમારા સંગમમાં કે એવી રચના મૂકી છે, એવી આકાંક્ષા ભરી છે. આ ઝાડમાં છૂટાતું છે. છૂટા જ નથી. મહા કેટલો હોય એ જ છૂટા. હા. રેવા દેવાનું કામ નથી. આ ઝાડમાં ગૂંથવાનો છે અને એમાં. વાત સાચી છે. કયા કે છૂટકો થયો નથી, આ કાળે નહીં તો અનંત કાળે પણ આવવું પડશે. આ જગ્યાએ આવવું પડશે. છૂટકો નથી. પણ આ પેલો ગહારો પડી ગયો છે એ ક્રમે ક્રમે દશાનું પરિવર્તન થાય છે. શું સમજાય? તો કે શાસ્ત્રમાં શું કહે છે કે સજાતી પ્રવાહનું વહન, વિજાતિનો ત્યાગ. તો કે જે માયાવાદી માણસો હોય ને એ ગમે તેવો સંબંધી હોય પણ એની બેઠક નહીં રાખવી, નહીંતર એ માયાના વિચારો આપણામાં ઘુસાવે. ખેંચી જાય. માટે સત્સંગ વાળા જે મનુષ્યો છે ને એમની બેઠક રાખવી, સાત્વિક જીવોની બેઠક રાખવી, તો આપણું હૃદય એ સાત્વિક થોડું થશે. ધાર્મિક જાણવા મળે, થોડું એના હૃદયમાં ધાર્મિક ઉતરે. અને આખર તો શાસ્ત્રનો સિદ્ધાંત તો એવો છે ને કે જીવ બ્રહ્મની એકતા એ જ આ સંસારથી વિરક્ત થવાનું, છૂટી જવાનું સાધન છે. કેમ કે આ જે જીવાત્મા છે એ જીવાત્મા પરમાત્મા રૂપ જ છે, છતાં પણ પ્રકૃતિની ઉપાધિ ધારણ કરી અને વ્યામોહમાં પડી અને સંસારમાં સતબુદ્ધિ કરી અને દુઃખ ભોગવે છે. એટલે કે સ્વરૂપે જીવ ઈશ્વર જુદા નથી, પણ ઉપાધિ ભેદે જુદા પડે. ઉપાધિ. યુનિવર્સિટી જરાય નહીં. એક મિક્સ પણ આ દેહની ઉપાધિ થઈ તો દેહના સંબંધો એ પોતાના સંબંધો માને, અને દેહ પડી ગયો એટલે દેહના સંબંધો છૂટી ગયા. તો આમાં હાથ દો ગઈકા દેખને આખર ધૂલકી દૂર. શરીર છે ત્યાં સુધી આ સંસાર નો સંબંધ છે ને, અને પછી તો આવો તો શરીર કંઈક ધારણ કર્યો, કંઈક સંબંધો કર્યા અને છોડીને હટતા થયા, તો એ બધા ખોટા પડ્યા તો આ ચોથી હાથો પડ્યો. હા બધું મને હાથો માનો એ મૂર્ખતા નથી. મૂર્ખો જ છે. તો એ બધા ખોટા, એ માયા ખોટું, પરમાત્મા જ સત્ય છે, બીજું બધું એ કેવળ ભ્રાંતિનું જ્ઞાન છે.